અમારે તમારી જરૂર એટલી વસ્તીમાં ગમે તે કાંટું પકડી લો. ઓમ સુરાય નમઃ યોરે પાય હરિ નામ દિગે નારાયણ નમઃ નામસ્યાલે
ज्योतिषां चंडिके रक्ष रक्षणे सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति રાજ્ય બોલ દીધો હે અને અમારું પૂરું કર્યા खमायो खमायो कौन से है बोलो જે હોય બોલો बोलो कौन से है कौन से है તમે જે હોય બોલો बोलो 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 जाओ बोलो અને દાદા તારા પારે આવી ગયું બીર તું રાડ્યું પડે નામ દે કોણ બોલો બોલો રાઈટ બાઈડ કોઈ નહીં ઓળખે હાલો નામ આપો તો कौन से कौन નામ આપો તો ખબર પડે બોલો જે હોય વધાવો હે હાથ બરોબર એટલે આ વિધિ પૂરી થતા દાદાને ગમે ઉતરવું પડે कौन से आगे कौन से कौन हाजिर में હવે લો બતાવો અવાજ કરો માં ઘડી હેઠે બેસી જાવ એવું લાગે તો શું કેવું માગે બોલાવો બીજા ક્યાં ગયા ઓલા ભાઈ કોણ આપણી વાત હતી ને હા હાલો બીજા ક્યાં વાત મૂકી હતી ક્યાં ગયા એ વાત વાળા ક્યાં ગયા સુરેન્દ્રનગર વાળા ઉલકા હતા શું શું રમેશ થોડો કામ ફરી ભાઈ થોડા પાછા કહો
જો દાદા અમે આ તમારું એક કર્મ લીધું કર્મ એટલે મારે પાસે પ્રશ્ન કરતા હતા બરોબર એવું કરું હવે તમે એમ કઈ વચન માંગો કે દાદા અમે આવી વાત લીધી પછી અમારે તમને ઈ અત્યારે નહીં થાય ઈ જાણે નારિયેળ હોમી જાય પણ બધા રોકાઈ એટલે કરે નારિયેળ તો હવે મોટ પડશે ને જો આ ખોડીએ દાદા ઉતરાય તો માં કર વચન દે પછી બીજી વાત આગળ આ કાકા તે મયપત આમને કે થોડા ફરી જાઓ બસ થોડા ફરી જાઓ આ ઓલા દાદાને કે ઘડી બીજું આપો જોઈએ વચન આપો માંગવાની જરૂર નહીં બંધ કર્યું એટલે એવી રીતે ચાલુ કરી દો. દાદા આવતા હોય વારી હોય પૂછતા જ નતા આપણે દાદાને આપણે રામાપીરનું પૂછ્યું મૂકી આમાં ખોરી દે બતાવો માટે કે બેટા આ ખોરી ઉતરની બરોબર મારો છોકરો નીકળ્યો રામાપીરનું પૂછીને મૂકી દેતા નથી ને અહીંયા મૂકી દેતા દાણા ના પાઈ ગયા મારી બતાવો જોઈ ચાલો તો અમને ખબર પડે કે આ ખોરીએ બરોબર ગમે પછી અમે પગ ઝાલીએ કે મારી તમે કઈ દો અમે માગી એમ નહીં તમે પછી તમે અમને જો ગમે તે ડેરીનું ખોલીને જે દેવું તમે દો અમને નથી કઈ ખબર અમે અટોરું વચન ભૂલાય તો ઈ અમને માફી માંગશું હા. અત્યારે નામ અમે દેવું કઈ મેરડીનું ખોલીને તમને જે ઉડે ઈ કયો મેરડીનો વધાવો મેરડીનો વધાવો તો માં ભોરીનો વસ્તી એવું કે બોરી તો મારી ચામુંડા છે મેડી ચા બોરી છે બોલ દાદા તો દો વચન દો વજન હાલો ચામુંડા ભોરી હોય દો વચન ના કોઈ એમ ન હોય મારી તારા બાણા બધા ફરવું ન હોય તું માગી દાદા અમે એવું માગી અમે તો ઘણો માગી અમારા કાનને પછી પૂછું તમે દાદા હો આ વસ્તી ભેરી કરી છે અમુક એવું કહેવા માંગે છે કે આ દાદા અમે આયોજન કરી બધા ખાઈને બીજા દાદા ખાઈ એક નથી ખાતા દાદા એ છે કે નથી અને દાદા તમારું કાંઈ કેવું અમને એવું પ્રમાણ દો કે તમે આ ભારતીય થઈને પૂજાણા હો તો તમે ક્યાં કારણ અને કઈ તમારી વાત કઈક માંડો તો વસ્તીને ખબર પડે કે અમારા ડોહા શું લેવાયા હતા ને કોઈ ગરટું બધું મારી ગયા હોય અને તમે અમને તમારી વાત માંડો તો અમને ખબર પડે આ વસ્તી આવું માગે ભાઈ વસ્તી બરોબર રહે ને આવું માગે હવે તમે શું કારણ ત્યાં પાડીએ અમને કોઈને ખબર નથી તમે જો ખોડીએ રમતા હોય તો તમારું ગાણું આખું ગાવા વસ્તી સાંભળે અને વસ્તીને પ્રમાણ મળે એવું કરો પછી અમારા કાનને છેલ્લે પૂછવું હલા મારો વધાવો તો તમારી વાત માનો પછી વેણ બતાવો એ અમુક વસ્તુ હાથમાં જ રાખજો આ અમુક ત્યાં ગમે ત્યાં જરૂર પડશે તો થાળી આ થાળી લઈ લો. મયપત થોડીક જગ્યા કરે ને તો આવજો હા થોડીક તમે આ કાકાને કઈ આ કાકા ખાલી આવી જાઓ બસ લો રેડી રેડી બસ રેડી ભલે બીજી લાવ નહીં તો મજા આવે બીજી આવશે કોણ શું હોય કઈ વાત શું અમને તમારા તમારા જન્મ દેનારીનું અમને નામને નથી ખબર કોઈ વસ્તુની ખબર નહીં અમને
તમે કઈક વાત માંડો તો અમારેથી તમે શર્મ હો કે અમે તમારી શર્મ અમે તો માગી કે અમારા બાપ જ્યાં બાપ તો આયા બેઠો હોય બેઠો હોય તમને પરમાન દે એવું દેજો કે મારા બાપ તારે આવી ગયો તો કઈક જવાબ અને વસ્તીને કયો માગો જો પૂરો પાડતા હો તો હું આ તમારું નામ તો અમને નામ ની નથી ખબર બરોબર આપણને કઈ ખબર ન પડતી આપણને કઈ ખબર નથી પડતી ભાઈ તમારું નામ જો એ બતાવો નામ ની હવે દાદા બરોબર હવે તમારી વાત માનો નાખો વધાવો ના પાડી હાથ પાડી આ તો એમાં માણસો અમારી કઈ ભૂલ હોય તો કહો અમને ભૂલની વાત જ નથી કરવાની ભૂલ પછી અત્યારે આવા તકે ખોરી આવી હોય ને ઠાકુ ભગે ખરું હાલો તો ચાલ લઈ લો એટલે નારી રોમેથી પછી બે પાસે બોલો તો મારા જઈ ગયો અવાજ આ નારી રોમેથી એટલે પાછા દેવી તો તમે કાઢો હતી ભલે એ શાંતિ રાખો ઘડી આ કાકાને કઈ આમ ફરી જવાનું વિડીયો રાખવો પડે ભાઈ નો કરો કરવું બંધ માગે હા એક આપો 11 નાની રોમાય તો અને દાદા વચન એવું તો કે પછી મને પૂછવાનું હાજર વચન એવું તો અમારે ઓલા જેવું થાય કે આપણને કીધું તો તમે હું આવી ગયો અમે ઓલા ગોયર પા ખોટી થાય વચન એવું આપો જાવ તમે વચન બોલાવવાનું આવીશ આવ્યો મારું વચન અમારું વચન આટલા કર્યું અમને ખાલી વચન દ્યો ને પછી આપણે બધું કરાવીશું તમારે વાત શું હોય બોલીને બેઠું ન બોલતા હા બાણ મારતા કે તમે જાને બોલાવો ને હું હાજર થઈ કેમ દાદા તમારે ઠાકોર પગે કા કરવાનું વચન દીધા પછી બીજું બોલતા બોલતા આય વધાવો આમ હોય દાદા બસ એટલું છે અમારું વચન બંધાણું વસ્તી બધામાં છે દાદા બતાવો હાથો તો ને અમારું વચન જોઈએ અલા મૂકી દો એમને ચાલો નહીં હા મૂકી દો ચાલો નહીં કોઈ તમે ચાલુ રાખો મૂકી દો
ભોલી માત કી જય પૂરા પૂરા દાદાની જય માત કી જય દાદા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી ગુરુદેવી માતાની ગાય આરતી ચૌડા પડે મારા ગાય આરતી સુરા પુરા ગાતાની ગાય આરતી સુરવરદાની ગાય દીવડા જગમગ જગમગ થાય દાદાની જય રામચંદ્રમ હૃદયારવિંદે ભવામી નમામિ મંગલમ પાર્વતી પુત્રા મંગલાય તનો હરે
કે આગલા વર્ષે આયોજન માટે આપણે અહીંયા મીટિંગ કરવાની છે, તો બધા અહીંયા ઉપસ્થિત થાય. બોલો ચામુંડ માત કી જય, સુરાપુરા દાદાની જય. હવે આપણે અત્યારે મીટિંગ એ માટે બોલાવી છે કે હવે પછીનું આયોજન જે કરવું છે તે ગીતાબેન દોડી અને એકલા ભેગું કરતા હતા. હવે બેન કે મારેથી પહોંચાય એવું છે નહીં, બરોબર. હવે ગામના સભ્ય કરી દો, એક કોઈ એક બે હોય કે 3 હોય. અને બીજું કે જે અત્યારે જે મોટા વડીલો જે કરતા, જે આયોજન 3જા વર્ષે આયોજન કરતા, અને હવે પછી વર્ષો-વર્ષ કરવું છે કે 3જા વર્ષે આયોજન કરવું છે, એ આપણે નક્કી કરવાનું છે. શું કહેવાનું થાય છે અને નાના જવાનિયાનું શું કહેવું થાય છે એ કયો, એટલે આગળ આપણને આયોજનની ખબર પડે. એમાં વડીલોને કહું છું કે તમારું કેવું શું થાય, એટલે કયો તો ખબર પડે જે છે ઈ પાયે હાયલા જાવ. તો હવે આ બાજુ મોટા વડીલોનું કેવું એવું થાય કે 3જા વર્ષો છે એ બરોબર છે. એટલે કોઈને કઈ વાંધો નથી ને, કોઈ 3જા વર્ષે જે કરવાનું આયોજન થાય અને ખખડીને હા પાડજો તો દાદો કઈક સરખો જવાબ આપશે આપણને. હા, 3જા વર્ષે કરવાની હાથ ઊંચો કરજો એટલે ખબર પડે એમ. હા, બોલો સુરાપુરા દાદાની. હવે અત્યારે કહેવામાં એક એ આવ્યું છે કે દરેક મર્દ દીઠ 2 સભ્યો લેવાના છે, જેથી કરીને આયોજનનું કામ તમામ જે અહીંયા કણે વહીવટ થાય એ તમારા કાન સુધી પહોંચી શકે, બરોબર. એટલે 2 કોઈ પણ નામ આપો મર્દ દીઠ. મોટો મઠ હોય તો 4 નામ આપો. આમાં એવું છે, અમુક સિટીમાં રહે છે એક ઘર પણ છે, તો એમાં આપણે ગ્રુપ દ્વારા આપણને મેસેજ મળી રહેશે. વાત થઈ હતી કે ભાઈ મઠ દીઠ રાખવાના, એ મઠ દીઠ ને ગામ દીઠ આપી દો 2 નામ. માનો કે મારો મઠ કોણ છે, હું સાપકડા રહું છું, તો મને મેસેજ અહીંથી તમે કોણ નાખો, કોણથી મને સાપકડા મળે. એના કરતા સાપકડાથી મને મળી જાય ડાયરેક્ટ, તો મને શું વાંધો. એટલે ગામ દીઠ રાખો કે ગામ દીઠ 2 સભ્યો આપી દો. ભલે 2 સભ્ય થાવ, 3 સભ્ય થાવ, એટલે ઊભા થઈને નામ લખાઈ દો. કરવાનું થાય તો સભ્યને ઉપસ્થિત રહેવું પડે.